પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવી દિલ્હી ખાતે આયોજિત ઇન્ડિયા મોબાઈલ કોંગ્રેસના 9મા સંસ્કરણનો કરાવશે પ્રારંભ। 4 દિવસ ચાલનારા કાર્યક્રમમાં 150થી વધુ દેશોના 1.5 લાખથી વધુ મુલાકાતીઓ અને 400થી વધુ કંપનીઓ લેશે ભાગ। 6G, ક્વોન્ટમ કોમ્યુનિકેશન, સાયબર સિક્યુરિટી જેવા વિષયો પર થશે વિશેષ ચર્ચા। મુંબઈને આજે મળશે બીજું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નવી મુંબઈ એરપોર્ટનું કરશે ઉદ્ઘાટન। મેટ્રો લાઇનના અંતિમ તબક્કાની કરાવશે શરૂઆત। મુંબઈ વન નામ એપનું કરશે લોન્ચિંગ। આ એપ મેટ્રો રેલ, મોનોરેલ, લોકલ ટ્રેન અને બસ જેવી 11 જાહેર પરિવહન સેવાઓને જોડવામાં થશે સહાયરૂપ। બ્રિટનના પ્રધાનમંત્રી કીર સ્ટારમર આજથી ભારતના 2 દિવસીય પ્રવાસે। મુંબઈના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે એરપોર્ટ પર કર્યું સ્વાગત। બ્રિટનના પીએમ આવતીકાલે મુંબઈ ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરશે મુલાકાત। વેપાર ટેકનોલોજી સંબંધો બનશે વધુ મજબૂત। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે કરી ટેલિફોનિક વાતચીત। જન્મદિવસ નિમિત્તે પાઠવી શુભેચ્છાઓ। બંને દેશોએ વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવાનો વ્યક્ત કર્યો સંકલ્પ। પ્રધાનમંત્રી મોદીએ કહ્યું, પુતિનને આવકારવા ભારત આતુર। બિહાર ચૂંટણીને પગલે હલચલ તેજ। સીટ વિભાજન મુદ્દે વિવિધ દળોમાં મંથનનો દોર યથાવત। પટનામાં આજે એનડીએની બેઠક તો દિલ્હીમાં કોંગ્રેસ ચૂંટણી સંદર્ભે યોજાનારી બેઠકમાં ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર થવાની સંભાવના। ગુજરાત, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને છત્તીસગઢના 18 જિલ્લાઓને આવરી લેતા 4 મલ્ટી ટ્રેકિંગને કેન્દ્રીય મંત્રીમંડળની મંજૂરી। વડોદરા અને રતલામ વચ્ચે 259 કિલોમીટર લાંબી ત્રીજી ચોથી રેલ લાઇન નખાશે। લોજિસ્ટિક ખર્ચ ઘટવાની સાથે વધુ પેસેન્જર ટ્રેનો દોડશે અને રોજગારીની તકોનું થશે સર્જન। રાજ્યભરમાં વિકાસ સપ્તાહ નિમિત્તે વિવિધ કાર્યક્રમોનું આયોજન। ગાંધીનગર ખાતે રાજ્યકક્ષાનો રોજગાર મેળો યોજાશે। 50,000થી વધુ યુવાનોને રોજગાર પત્રનું કરાશે વિતરણ। આઈટીઆઈના અપગ્રેડેશન માટે ઉદ્યોગ ગૃહો સાથે 100થી વધુ એમઓયુઝ થવાની પણ સંભાવના। તો રાષ્ટ્રીય ડાક સપ્તાહ અંતર્ગત આજે ફિલાટેલી સંબંધી સેવાઓ પર વિશેષ કાર્યક્રમ। છેલ્લા 24 કલાકમાં રાજ્યના 5 તાલુકાઓમાં નોંધાયો 1 ઇંચ જેટલો વરસાદ। ભાવનગરના મહુવામાં વરસ્યો 3 ઇંચથી વધુ વરસાદ। રાજ્યમાં સિઝનનો અત્યાર સુધી 118%થી વધુ વરસાદ। તો બિહારની કોશી નદીમાં જળસ્તર વધવાથી તારાજી। જુનિયર જુડો વર્લ્ડશીપમાં ભારતનું શાનદાર પ્રદર્શન। લિન્થોઈ ચાનમ્બમે જીત્યો પ્રથમ ચંદ્રક। 63 કિલોગ્રામ વેટ કેટેગરીમાં જીત્યો કાંસ્ય ચંદ્રક।